નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે પીવાયક્યુ શોર્ટ્સમાં લઈને આવ્યો છું। હાલમાં જ જે જીપીએસસીની એક્ઝામ લેવાઈ હતી એના મેથ્સના ક્વેશ્ચન। તો ચાલો સોલ્વ કરીશું। સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા છે રિઝનિંગમાં। A2 C4 E6 સેકન્ડ લાઇનમાં G3 I5 ક્વેશ્ચન માર્ક M5 O9 Q14। તો આપણે આ જગ્યા પર શું આવશે એ શોધવાનું છે। સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો આપણે ત્યાં શું આવશે એ શોધવાનું છે। તો આપણે જોઈએ તો અહીંયા શું છે, +1 થાય છે, A+1 એટલે કે B। અહીંયા E, ચલો અહીંયા હું એક જ એક્ઝામ્પલ લખીને બતાવી દઉં છું તમને। અહીંયા એક છે, બરાબર, A B C ડન, પછી D E F શું છે, D E F, તો ફરીથી અહીંયા એક છે, બરાબર। હવે G ABCD EFG H I, તો અહીંયા પણ એક છે, I J, તો અહીંયા આવશે K, અહીંયા K આવશે, એ નક્કી થઈ ગયું। હવે નીચેના અંકોમાં કયો અંક આવશે એ શોધવાનું છે। તો આ બેનો સરવાળો અહીં છે, એટલે કે 4 + 2 2 + 4 6, તો 3 + 5 8, તો અહીંયા શું આવશે આપણો જવાબ કે 8, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી। સમજાઈ ગયું? જો એક નંબર આગળ વધે છે, શું વધે છે, એક નંબર આગળ વધે છે। A + 1 છોડીને B, C છોડીને D છોડીને E, F છોડીને G, H છોડીને I છોડીને I પછી K, I પછી J છોડીને K। ક્લિયર? તો અહીંયા K આવશે, K નું સ્થાન તો આપણે નક્કી થઈ ગયું કે અહીંયા K જ આવશે। પછી આગળ વધીએ તો L M, ક્લિયર થઈ ગયું। હવે આપણે નંબર શોધવાના રહ્યા, તો નંબર કેવી રીતે આપ્યા છે, તો નંબર આપણે શોધી લઈએ। તો પહેલા અંકનો અને બીજા અંકનો સરવાળો ઈમાં મૂક્યો છે। ઈ કયા નંબર પર છે? 5મા નંબર ઉપર છે, રાઈટ। 5મા નંબર એટલે 6, એ સિક્વન્સ ફોલો થાય છે, 5 + 1 6, રાઈટ। પછી K તો આપણે 11મા નંબર છે ને અહીંયા 8 છે, એટલે આપણે એ તો ફોલો થતું જ નથી રહીએ, એટલું સમજાઈ ગયું આપણને। તો બીજું કોઈ મેથડ ફોલો થાય, તો આ 2 + 4 એ અહીંયા આવશે 6, આ 3 + 5 એટલે 8। સમજાઈ ગયું? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી કે 8। હવે નીચે પૈકી કઈ આકૃતિ નફો, ડિવિડન્ડ અને બોનસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ બતાવે છે? તો નફો, પહેલા તો કોઈ પણ કંપની ડિવિડન્ડ અને બોનસ ક્યારે આપે છે? એ ખોટમાં જતી હોય તો આપશે ના। તો નફો હોય તો જે કંપની આપણને કોઈ ડિવિડન્ડ આપે, એ એક નિયમ છે, રાઈટ। જ્યારે પણ નફો થતો હોય ત્યારે એ કંપની એ વર્ષે ડિવિડન્ડ આપતી હોય છે, તો નફો। અહીંયા તો બધું ભેગું છે, નફો ડિવિડન્ડ, તો આ કેન્સલ। અહીંયા આ નફો છે, તો નફામાંથી થોડોક ભાગ ડિવિડન્ડનો ને થોડોક ભાગ બોનસનો, પણ ના, નફામાંથી જ આપશે, પણ નફામાંથી આવશે ના। તો આપણો જવાબ આવશે શું? આ નફો છે એમાંથી એક ભાગ ડિવિડન્ડનો આવી ગયો અને એક ભાગ બોનસનો, તો આપણો જવાબ આવશે બી। સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો શું આવશે? નફાની અંદર જ બધું હોય, નફાના બે ભાગ ના હોય, નફાની અંદર જ બધું આવી જાય છે, એટલે જે પણ હશે એ નફામાંથી આવશે, રાઈટ। તો આ કયો સંબંધ આપણો આવશે? બી, ઓપ્શન બી। ચાલો, લખાઈ ગયું હતું ને? હું બહુ ધીમે કરાવું છું તમને। હવે ફોર નેક્સ્ટ સિરીઝ હતી 120 99 80 63 48, પછી જગ્યા આપી છે તમને, અહીંયા તમારે શોધવાનું છે। તમારા ઓપ્શન છે ઓપ્શન એ 43, ઓપ્શન બી 39, ઓપ્શન સી
38, ઓપ્શન ડી 35. તો હવે સિરીઝ ઘટે છે એટલે કે જે પણ હશે બાદબાકી થતી હશે, રાઈટ. તો આપણે અહીંયા જોઈએ આ બેની વચ્ચેનું ડિફરન્સ કેટલું છે, 120 અને 99 વચ્ચેનું 21 છે, રાઈટ. ડિફરન્સ કેટલું છે, 21નું. પછી આગળ વધીએ છીએ તો અહીંયા સીધું 19નું ડિફરન્સ છે, એટલે કે એક એક નંબર ઓછો થાય છે. તો અહીંયા જે પણ હશે એ 17 હશે અને પછી 15 હશે, રાઈટ. તો 15 અહીંયા જ આપણે કરી લઈએ. તો એક મિનિટ હા ફ્રેન્ડ્સ. તમારા ઓપ્શનમાં ભૂલ આપેલી છે. ચલો હવે ફરીથી કરીએ. અહીંયા એક વખત કેટલું ડિફરન્સ આવશે બંનેની વચ્ચે, 80 અને આની વચ્ચે 17. તો અહીંયા ડિફરન્સ કેટલું આવશે, અહીંયા 15 છે. ઓકે ફ્રેન્ડ્સ, મારી મિસ્ટેક થતી હતી, મેં વધારે કરી દીધું. સીધું ડાયરેક્ટ હું અહીં આવી ગઈ અને અહીંયા આવશે આપણું 13, રાઈટ. તો 48 માંથી 13 જાય તો 35, 8 માંથી 3 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3. ક્લિયર થઈ ગયું. સિરીઝમાં પહેલાં આપણે જોવાનું કે નંબર ઘટે છે કે વધે છે. ઘટતા હોય તો ઓબ્વિયસલી સબસ્ટ્રેક્શન હોય, કાં તો પછી ડિવિઝન હશે, રાઈટ. અને જ્યારે વધતો હશે તો મલ્ટિપ્લિકેશન હશે કાં તો એડિશન હશે. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? તો ક્યારેક સ્પીડમાં આપણી મિસ્ટેક થઈ જતી હોય છે, તો એ ધ્યાન રાખવું. ઘણી વખત કેવું હોય છે, મલ્ટિપ્લિકેશન વધતા નંબર ઉમેરવાના હોય છે, ડિવિઝનમાં પણ એવું હોય છે. તો સિરીઝ કરતી વખતે આટલું સિમ્પલ ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ 3, 10, 101. પછી ખાલી જગ્યા આપી છે, પણ અહીંયાની જગ્યા શોધવાની છે, બરાબર. ઓપ્શન આપણને આપેલા છે 10,101, ઓપ્શન 2 10,201, સી 10,202 અને ડી 11,022. આ આપણને ઓપ્શન આપ્યા છે, રાઈટ. સિરીઝમાં તો શું છે, આ તો બહુ બધું વધે છે, રાઈટ. હવે આમાં શું હશે તો સમજાવું છું. 10 છે તો 3 તરી 9, રાઈટ. આપણે આમ જ કરી લઈએ. 3 તરી 9, 9 વત્તા 1 10. પછી આગળ આ તમારે દરેકને પહેલી 2 થી 3 નંબર સુધી તમારે કરવા પડશે. પછી જો તમને ખબર પડી જશે તો પહેલા 2 જે નંબર હશે ને એમાં જ સિક્વન્સ ફોલો થશે. એ ફોલો થતી હોય તો તમારે પછી સીધા છેલ્લા નંબર ઉપર જતા રહેવાનું. અહીંયા 10 ગુણ્યા 10 એટલે 100, 100 વત્તા 1 101. યસ, આ જ ફોલો થાય છે. તો આપણે જે પણ કરવાનું છે 101 ગુણ્યા 101, બરાબર. હવે તમને યાદ છે ને, મેં 101 થી લઈને 109 સુધીના ગુણાકાર કરવાના હોય તો એની ટ્રીક છે. કેવી? તો આપણો એકમનો અંક 1 છે, તો પહેલા આપણે સૌ પહેલા મૂકી દઈશું 1, રાઈટ. શું મૂકી દઈશું? 1. એ તો તમને યાદ છે ને. હવે એ સિમ્પલ એક નંબર સિંગલ ડિજિટ છે એટલે એનું એમ જ હશે, રાઈટ. હવે 101 અને ફરીથી શું કરી દઈશું, અહીંયા ડબલ મૂકી દઈશું 100. યસ, બોલો.
જે પાછળનો હોય એનો સરવાળો કરીને મૂકી દેવાનું, એટલે શું થઈ જશે આપણું 102. હવે આપણે જેમ અહીંયા 1 ઉમેર્યો એમ 1 ઉમેરી દઈશું, એટલે આવી જશે આપણો જવાબ 10,202. જ્યારે પણ 101 થી લઈને 109 ના ગુણાકાર કરવાના હોય તો આ જ મેથડ ફોલો કરવાની, રાઈટ? કેવી કે પહેલા તો લાસ્ટ ડિજિટનો ગુણાકાર કરીને મૂકી દેવાનો, પછી જે નંબર આવતો હોય એનું ડબલ કરી લેવાનું. 10 તો એમ જ રહેશે, પણ શું થઈ જશે તો 4 બદલાઈ જાય, તો 2 ને 2 4, જે આ હોય એનું ડબલ કરવાનું, તો 2 ને 2 4, તો 102 ગુણ્યા 102 કરવું હોય તો 2 દુ 4, સિંગલ ડિજિટ છે એટલે એઝ ઇટ ઇઝ 2 ને 2 4 અને 10 ના 10, આ એનો ગુણાકાર છે. નો પેન નો પેપર, રાઈટ? નો પેન નો પેપર. જ્યારે પણ 101 થી 109 નંબરના ગુણાકાર કરવાના હોય તો આપણે આ રીતના જ આગળ વધવાનું. પછી ગણવા નથી બેસવાનું આપણે કે હા કેવો ગુણાકાર થશે ચાલો કરી લઈએ, નો, એ નથી કરવાનું, રાઈટ? તો 2 ગુણ્યા 2, 2 દુ 4, આવી ગયો 4. એવી જ રીતના 103 ગુણ્યા 103, 3 તરી 9, આગળ 0 મૂકી દીધું, સિંગલ ડિજિટ છે એટલે 3 ને 3 6, 609 આવી ગયો ગુણાકાર, થઈ ગયું. તો ચલો, મજા આવી ને ફ્રેન્ડ? મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજા 4 ક્વેશ્ચન છે હું કાલે લઈને આવીશ, કારણ કે હું ઈચ્છું છું કે હું શોર્ટ્સમાં તમે જુઓ એટલે તમારો ટાઈમ પણ વેસ્ટ ના જાય અને તમને નાના નાના ઇઝી હોય જલ્દી સમજાઈ જાય ફ્રેન્ડ્સ, રાઈટ? તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.